નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ રાજકોટમાં વાલીઓ અને અરજદારો પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે। મહાનગરપાલિકાના સિવિક સેન્ટરો પર દાખલો કઢાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। એક તરફ શાળાઓમાં એડમિશન પ્રક્રિયા અને આધાર કાર્ડની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં જન્મનો દાખલો અનિવાર્ય છે, પરંતુ આ જરૂરી દાખલાઓ કઢાવવા માટે જનતાને કલાકો સુધી ધોમધકતા તાપમાં અટવાવવું પડી રહ્યું છે। તંત્રના અણધડ આયોજનના લીધે સિવિક સેન્ટરમાં માત્ર 30 લોકોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે, જેની સામે સેંકડોની સંખ્યામાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। બીજી તરફ મનપાનું ડિજિટલ પોર્ટલ કાચબા ગતિએ ચાલતું હોવાથી મુશ્કેલી બમણી થઈ ગઈ છે। તંત્રના ડિજિટલ દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે પ્રજા કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ધક્કા ખાઈ રહી છે, પણ અધિકારીઓ એસી કેબિનમાં મૌન સાધીને બેઠા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર વાલીઓની આ હાલાકી ક્યારે દૂર કરે છે। રાજકોટમાં મહાનગરપાલિકાની કચેરી ખાતે અરજદારોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। જન્મ મરણ શાખા હોય, આધાર કાર્ડ હોય કે જે અન્ય વિભાગો હોય, ત્યાં અત્યારે જે રીતના લાઈનો જોવા મળી રહી છે। આ જન્મ મરણ શાખા બહારના જે આ દ્રશ્યો છે, અહીંયા કલાકો સુધી જે અરજદારો છે તે લાઈનમાં ઊભા રહેતા હોય છે। જે અનેક હેરાનગતિ ભોગવ્યા બાદ પણ તેમનો વારો નથી આવતો, અથવા તો વારો આવે ત્યારે સમય પૂરો થઈ જતો હોય છે। ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે આ લાંબી લાઈનો જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીંયા જે અરજદારો છે તે લાઈનમાં ઊભા રહીને જે છે પોતાના કામ કરવા માટે આવતા હોય છે, પરંતુ આમ છતાં પણ ક્યાંક તેમને જે અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। હાલ આપણી સાથે અહીંયા અરજદારો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, કેવી પરિસ્થિતિ છે, શું હાલત છે? સર, હું સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો છું છોકરાનો આધાર કાર્ડ કઢાવવાનું। 2 કલાક લાઈનમાં ઊભા પછી અહીંયા નહીં નીકળે, બીજા એડ્રેસ વારંવાર આપે। આ 4થો-5મો ધક્કો છે। તકલીફ તો પડે ને સાહેબ, એવડા તડકાના હેરાન થાય છોકરાને લઈને। તો જે રીતના અહીંયા આક્રોશ સામે આવી રહ્યો છે, અહીંયા જે લાઈનમાં ઉભા રહેલા બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, તમે ક્યારથી લાઈનમાં ઉભા છો અને શું તમારી? અમે સવારે 10 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા છીએ, તો અમારો વારો આવતો નથી। અને પ્લસ કે અમે છેલ્લા 3 દિવસથી હેરાન થાય છે। અમે 3 દિવસથી નાના છોકરાને લઈને આવી છીએ, પણ તોય છતાં અમારું કામ થતું નથી। અમારે જન્મ તારીખના દાખલામાં નામ ફેરવવાનું છે, પણ ટ્રાન્સફર ન થતું, તો છોકરાને અમારે ભણાવવા કેવી રીતના? ચોક્કસથી જે રીતના અહીંયા અન્ય લોકો છે, અહીંયા અન્ય અરજદારો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, અહીંયા કેવી લાઈન છે અને શું તકલીફ? કાંઈ નહીં, 30 જણાનો જ વારો આવે એમ કે આજે બુધવારનો દિવસ છે, રજાનો દિવસ છે, ને એટલા માટે કારખાનાઓમાં આજે રજા હોય છે। લોકો આજનો જે દિવસ છે તે વેડફીને પણ જે લાઈનમાં ઊભા રહેતા હોય છે। એક વખત કામ ન પતે તો અન્ય વખત અન્ય ધક્કાઓ થતા હોય છે। લોકો છે તેમનું કહેવું છે કે આ જે સમસ્યા હોય તે તાત્કાલિક દૂર કરવી જોઈએ, અને તાત્કાલિક આ જે લોકોને હેરાનગતિ થાય છે તે તાત્કાલિક દૂર કરી અને જે છે લોકોને જે છે તેમનું કામ સરળતાથી પતી જાય તે રીતના આખી વ્યવસ્થા ઊભી કરવાની હાલ જરૂર છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।